જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. શું નામ તમારું? કાળીમાં. કાળીમાં. અને ઘર પરિવારમાં માં એકલા જ રહો છો? એકલા જ રહો. પરિવારમાં તો કુટુંબ આમ સેટું છે ભાઈ. એ તો તમારા દીકરા ને નહીં. દીકરા હતા તો એને શું બીમારી એને હતી? કમળીની ગાંઠ. કમળીની ગાંઠ થઈ ગઈ. કેટલી ઉંમર હતી ભાઈની? 7મા વર્ષમાં બેઠો છે. મારા દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા? યા 20 વર્ષ થાય. 20 વર્ષ થઈ ગયા. ત્યારથી તમે એકલા જ રહો છો? એકલા જ રહો. દીકરીઓ? દીકરી 2 હતી. હારે હારે છે. તો મારા દાદા ને શું કંઈ બીમાર હતા કે કઈ રીતે? સુવાસ ચડતો. શ્વાસ ચડતો. અને તમે અત્યારે કોઈ કામ નથી કરી શકતા? નહીં. તો પછી આ ઘરગાડું કેમ હાલે માં? આ પાઇપારું ઘેર જઈને 1200 રૂપિયા આવે. વિધવા પેન્શન છે એને, એમાં ગાડું હાલ્યા કરે. ગોઠણ દુખે એટલે કોઈ કામે નથી જવું. પેલા શું કામ કરતા તમે? પેલા તો ધંધે સીમમાં જા કે જતા. અચ્છા, મજૂરી ખેતરમાં મજૂરી કામ ખેતર કરમાં. એમાં આપણું ત્યારે ઘરગાડું હાલ્યા કરતું. પણ અત્યારે થોડીક અગવડતા પડે ને? અગવડતા પડે. તો દોસ્તો, આપણે મહુવાના નેસવડ ગામે કાળીમાના ઘરે આવ્યા છીએ. પોતે એકલા છે, 2 દીકરી છે, એ હારે છે. અને વર્ષ દિવસ પહેલાં છૂટી મજૂરી કરતા ખેતરમાં, એટલે એનું ઘરગાડું હાલ્યા કરતું. અને અત્યારે 1200 રૂપિયા વિધવા પેન્શન સહાયને આવે, એમાં એનું ઘરગાડું વકારે છે. અને આજુબાજુના પાડોશીને સગા સંબંધીને થોડું આપે. તો દોસ્તો, આપણે કાળીમાને 1 મહિનાનું રાશન આપશું. જે પોતે એકલા રહી છે. 7 વર્ષની ઉંમર હતી ત્યારે એમનો દીકરો ગુજરી ગયો, બીમાર હતો. અને દાદા 20 વર્ષ પહેલાં ગુજરી ગયા. તો માં હું રાશન લઈને આવું. કાળીમાં અમે તમને રાશન આપ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું. તમારે 1 મહિનો કોઈ ચિંતા નહીં રહી, બરાબર? અને બસ તબિયતનું ધ્યાન રાખજો અને ખાઈ પીને આનંદ કરવાના. આ કાળીમાનું ઘર છે દોસ્તો, એકદમ સામાન્ય ઘરની અંદર રહે છે. એ પણ દીકરીઓએ બનાવી દીધેલું છે. માંડ કરીને એનું ગુજરાન ન કરે. બસ દોસ્તો, તમારા સાથ સહકાર અને સપોર્ટથી જે તમારી યથા યોગ્યતા પ્રમાણે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને ડોનેટ કરશો તો અમે આવા વૃદ્ધ માવતરોનું વધારે ધ્યાન રાખશું. બસ તમારા સહકારની જરૂર છે. બસ માં, બસ હા, આનંદથી રહે. હા, માતાજી સુખી રાખે તમને. આનંદથી રહેવાનું, બરોબર? તબિયતનું ધ્યાન રાખજો. તમારા ગોઠણ બહુ દુખે છે ને માં? ગોઠણ દુખે. 2 ફોટા પડાવ્યા. દો ફોટા. બીજું તો તબિયત તો સારા રહી ને? આમ બીજી કઈ તકલીફ નથી ને? નહીં. બસ દોસ્તો, સહકાર આપતા રહેજો. શોર્ટ અને નાનો વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો અને સહકાર આપતા રહેજો. ધન્યવાદ. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. આવજો. હા.